ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરી, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આઈ. મકરાણી, નવું સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય, જેને આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે 22/7/2025ના રોજ વહેલી સવારના સુમારે સોસક ગામની સીમા સોસક ગામની ઓરમાં ગામ તરફ જતા રોડ ઉપર આશાપુરી માતાના મંદિર તરફ જતા 3 રસ્તા ઉપર સંતોષ રામા કોકરે નામના ઈસમનું ખૂન થયું હોય, જે ગુનામાં પાટીલ નાનો વેટ રોડ વાળી નાથ ચોક પાસે ઊભો છે. જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત નાસ્તો ફરતો આરોપી નામે સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત જણાવી છે, જેને આધારે ખરાઈ કરતા ઉપરોક્ત બનાવ સંબંધે ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો ગુનો રજિસ્ટર થયો હોય, જે ગુનામાં આરોપી સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાસ્તો ફરતો હોય, જેને પર આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.